બોટાદ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો અને એના કારણે બોટાદમાં મોટી ખાના ખરાબી જોવા મળી રહી છે। આજે બોટાદ જિલ્લામાં આખા જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ભારે વરસાદના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। 18 જૂને જિલ્લામાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે। બોટાદ જિલ્લામાં 24 કલાકમાં સરેરાશ 8 ઇંચ વરસાદ વરસ્યો છે। કેટલીક જગ્યાઓ કેટલાક તાલુકા અથવા તો કેટલાક ગામ એવા પણ છે જ્યાં 8 થી 10 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે અને સર્વત્ર બોટાદ જળબંબાકાર થઈ ગયું છે। સ્થળ ત્યાં જળ થઈ ગયું છે। જમીન શોધવી અઘરી પડે એવી પરિસ્થિતિ અત્યારે બોટાદમાં છે। આ બોટાદના દ્રશ્યો છે કે જ્યાં નદીના પાણી પુલ ઉપર ફરી વળ્યા છે। પુલ ઉપરથી પાણી વહી રહ્યા છે અને બોટાદ શહેરની સાથે સાથે આખા જિલ્લામાં અત્યારે આ જ હાલત છે। જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર વરસાદી કહેર જોવા મળી રહ્યો છે। પહેલો વરસાદ હતો, ખેડૂતોને લોકોને એવી આશા હતી કે આ વરસાદ જીવનદાન સમાન સાબિત થશે, આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થશે, પણ એટલો વરસાદ વરસ્યો કે ખાના ખરાબી અને તારાજી જોવા મળી રહી છે।